નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના 100 વર્ષની ઐતિહાસિક યાત્રા નિમિત્તે દિલ્હીમાં ભવ્ય શતાબ્દી સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે વડાપ્રધાને દેશ માટે સંઘના અનોખા યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન કર્યું હતું। ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ સંઘની કાર્યશૈલી અને ઉદ્દેશ્યોની સરાહના કરી હતી। વડાપ્રધાને સ્પષ્ટપણે જણાવ્યું કે સંઘનો પ્રાથમિક ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે। તેમણે કહ્યું કે સંઘ વિશે એવું કહેવાય છે કે સામાન્ય લોકો અસાધારણ પરાક્રમો કરવા માટે ભેગા થાય છે। વડાપ્રધાને આરએસએસના લાખો સ્વયંસેવકોના નિસ્વાર્થ સેવા અને અનુશાસનની પ્રશંસા કરી હતી। તેમણે કહ્યું કે સંઘના સ્વયંસેવકોના દરેક કાર્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના હંમેશા સર્વોપરી હોય છે। પીએમ મોદીએ સંઘની દૈનિક શાખાને પ્રેરણાનું સ્થળ ગણાવી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શાખાઓમાં માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક નિર્માણ પણ થાય છે, જે આ સંગઠનની સાચી તાકાત છે। વડાપ્રધાને લાલ કિલ્લા પરથી આપેલા તેમના અગાઉના સંબોધનનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક રીતે દુનિયાનું સૌથી મોટું સ્વૈચ્છિક સંગઠન છે, જે 100 વર્ષથી રાષ્ટ્રની અથાગ સેવા કરી રહ્યું છે। આ સમારોહમાં આરએસએસના વારસા, સાંસ્કૃતિક યોગદાન અને ભારતની એકતામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। આરએસએસની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે મહારાષ્ટ્રના નાગપુરમાં ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર દ્વારા સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી। વડાપ્રધાન મોદીએ હેડગેવારના ઉત્તરાધિકારી MS ગોલવલકર ગુરુજીના કથન "આ મારું નથી, રાષ્ટ્રનું છે" ને યાદ કર્યું, જે લાખો સ્વયંસેવકોને સ્વાર્થથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અપનાવવા પ્રેરણા આપે છે। સંઘ તેના શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી વિજયાદશમી સુધી દેશભરમાં 1 લાખથી વધુ હિન્દુ સંમેલનો સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યું છે। દિલ્હીમાં યોજાયેલો આ સમારોહ આરએસએસની 100 વર્ષની રાષ્ટ્ર સેવાની ભવ્ય યાત્રાને પ્રતિબિંબિત કરે છે। વડાપ્રધાન મોદીના હસ્તે સ્મારક ટિકિટ અને સિક્કાનું વિમોચન એ આ સંગઠનના યોગદાનને મળેલું સત્તાવાર સન્માન છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના શતાબ્દી સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંઘની 100 વર્ષની યાત્રાને ગૌરવમય મહાન અવસર ગણાવ્યો હતો। તેમણે સ્પષ્ટ કર્યું કે સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે, જ્યાં સામાન્ય લોકો પણ અસાધારણ પરાક્રમો કરે છે। પીએમ મોદીએ સંઘની આ રાષ્ટ્ર સાધનાની યાત્રામાં થયેલા સંઘર્ષોનો ઉલ્લેખ કરતા કહ્યું કે આઝાદીની લડાઈમાં સંઘે ભાગ લીધો હતો અને 1942માં અંગ્રેજો સામે સ્વયંસેવકોએ અત્યાચાર સહ્યા હતા, છતાં આઝાદી પછી પણ સંઘને કચડવાના પ્રયાસો થયા। વડાપ્રધાને શાખાના મેદાનને પ્રેરણાનું સ્થળ ગણાવ્યું, જ્યાં શારીરિક અને માનસિક વિકાસ થાય છે, સેંકડો જીવન પુષ્પિત થાય છે। આ ઉપરાંત તેમણે બીજા દેશો પર આર્થિક નિર્ભરતાને એકતા તોડવાનું ષડયંત્ર ગણાવી અને ડેમોગ્રાફિક બદલાવના ષડયંત્ર સામે લડવાની વાત કરી। તેમણે જાહેર કરેલા સિક્કા પર પહેલીવાર ભારત માતાની તસવીર હોવાનું ગૌરવ સાથે જણાવ્યું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના શતાબ્દી સમારોહને સંબોધિત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંઘની સ્થાપનાના ઐતિહાસિક મહત્વ પર ભાર મૂક્યો। પીએમ મોદીએ કહ્યું કે અન્યાય પર ન્યાયનો વિજય થાય છે, અંધકાર પર પ્રકાશનો વિજય થાય છે। આ ભારતીય સંસ્કૃતિના વિચાર અને વિશ્વાસની એક કાલજયી ઘોષણા છે। તેમણે કહ્યું કે 100 વર્ષ પહેલા આવા ભવ્ય પ્રસંગે આરએસએસની સ્થાપના કોઈ સંયોગ ન હતો, પરંતુ તે હજારો વર્ષો જૂની પરંપરાનું પુનરુત્થાન હતું, જેમાં રાષ્ટ્રીય ચેતના સમયાંતરે દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા અવતારોમાં પોતાને પ્રગટ કરે છે। વડાપ્રધાને સંઘને શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનો સદગુણી અવતાર ગણાવ્યો હતો। આ પ્રસંગે આરએસએસના સહસરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે સંઘની જમીની હકીકત રજૂ કરતા કહ્યું કે તમે દેશમાં જ્યાં પણ જાઓ છો ત્યાં તમને આરએસએસ સ્વયંસેવકો મળશે। સમાજ આરએસએસ કાર્યકરોના કાર્યને જોઈને આરએસએસને ઓળખે છે। આરએસએસ હવે દશેરાથી તેના શતાબ્દી વર્ષના કાર્યક્રમની શરૂઆત કરી રહ્યું છે, જેના હેઠળ 2 ઓક્ટોબર 2025 થી 20 ઓક્ટોબર 2026 સુધી દેશભરમાં 7 મુખ્ય કાર્યક્રમો યોજાશે। ઉલ્લેખનીય છે કે સ્વયં આરએસએસ પ્રચારક રહી ચૂકેલા વડાપ્રધાન મોદીએ ભાજપમાં જોડાતા પહેલા એક કુશળ સંગઠક
તરીકે પોતાને સ્થાપિત કર્યા હતા અને ભાજપ આજે પણ આરએસએસમાંથી જ તેની વૈચારિક પ્રેરણા લે છે. આ સિવાય આરએસએસ વડા મોહન ભાગવત પણ શતાબ્દી વર્ષ નિમિત્તે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેટલાક યુરોપિયન દેશોમાં આયોજિત કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.